નર્મદા જિલ્લામાં ચાલી રહેલી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટે ભક્તો દ્વારા તિલકવાડાના નીચલી બજાર વિસ્તારમાં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો। રજીસ્ટ્રેશન વિના નર્મદા પરિક્રમા માટે ભક્તોને એન્ટ્રી આપવામાં ન આવી રહી હોવાનો આક્ષેપ છે। નર્મદા જિલ્લામાં ચાલી રહેલી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા માટે ભક્તોને રજીસ્ટ્રેશન વિના એન્ટ્રી આપવાની માંગ સાથે તિલકવાડા નીચલી બજાર નર્મદા પરિક્રમા માર્ગ પાસે ગતરોજ રાત્રિના ભક્તો ઘરના પર બેસીને સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ નોંધાવ્યો। રજીસ્ટ્રેશન વિના ભક્તોને એન્ટ્રી આપવા માટે માંગ કરી। ઉલ્લેખનીય છે કે હાલ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે। ખાસ કરીને રજાના દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો નર્મદા પરિક્રમા કરવા માટે આવતા હોય છે। ત્યારે રજાના દિવસોમાં આવનાર ભક્તોએ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। ત્યારે ગતરોજ શુક્રવારના રોજ રાત્રિના રજીસ્ટ્રેશન કરાવેલ ભક્તોને જે એન્ટ્રી આપવામાં આવી અને જે ભક્તો રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેઓને એન્ટ્રી નહીં આપવામાં આવતા ભક્તોમાં નારાજગી જોવા મળી અને મોટી સંખ્યામાં ભક્તો તિલકવાડા નીચલી બજાર વિસ્તારમાં પરિક્રમા માર્ગ પર ઘરના પર બેસીને સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને દરેક ભક્તોને રજીસ્ટ્રેશન વિના એન્ટ્રી અપાવવા માટે માંગ કરી। નર્મદા તિલકવાડા તાલુકાના ગ્રામજનોની અને તિલકવાડા તાલુકાના તમામ લોકોની એવી માંગણી છે જે નર્મદા પરિક્રમા અત્યારે ચાલી રહી છે તેમાં જે અત્યારે સરકારશ્રી દ્વારા જે સ્કેનરથી રજિસ્ટ્રેશન કરવામાં આવે છે પણ 10થી 15,000 જેવું રજિસ્ટ્રેશન થયા પછી આગળના રજિસ્ટ્રેશન થતા નથી એટલે બહારની જે પબ્લિક આવે છે એને ખૂબ હાલાકી પડે છે। એટલે અમારા તિલકવાડાના ગ્રામજનોની પહેલે એવી માંગણી છે કે આ રજિસ્ટ્રેશનનો જે છે એ બંધ થાય અને પબ્લિકને અવર જવર માટે છૂટી આપવામાં આવે, એક માંગણી એ છે। અને તિલકવાડા ગ્રામજનો અને તિલકવાડામાંથી થતા 40 ગામોને અહીંયાથી અવર જવર કાયમમાં રહેતી હોય છે અને એમનો આ મુખ્ય માર્ગ હોય તો એ લોકોને પણ અવર જવરમાં પ્રોબ્લેમ ના ઊભો થાય, કેમ કે દરેક જણને ઉપરના કેટલાક ઓર્ડરોથી અહીંના લોકલ જે પબ્લિક છે એને પ્રશાસન એટલે યાને કે પોલીસ સાથે ખોટા ઘર્ષણ ઊભા થાય છે, મેમે તૂતુનો પ્રશ્ન ઊભો થાય છે। એના લઈને અમારે તિલકવાડા તાલુકો અને તિલકવાડાના તમામ ગ્રામજનોને આજે બેસવું પડ્યું છે અને અમારા આ મુદ્દાઓનો જો ક્લિયરન્સ નહીં મળે તો તિલકવાડાના ગ્રામજનો અને તાલુકાના તમામ લોકો કોઈ પણ પક્ષ કોઈ એની સાથે અમને કોઈને લેવા દેવા છે નથી। અહીંયા તમામ પક્ષના લોકો નર્મદાજીના પરિક્રમાના એના લઈને સ્વયંસેવકો સ્વયંભૂ અહીંયા હાજર થયા છે અને માંગ પૂરી નહીં થાય તો આ મરણ ઉપવાસ પર અહીંયા બેસશે। વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સત્યા ટીવી ન્યૂઝ નર્મદા।